વિદેશમાં નોકરી કરવા ઈચ્છુકો થઈ જજો સાવધાન। વિદેશમાં નોકરી કરવાની ઘેલછા તમને ભારે પડી શકે છે। વિદેશમાં નોકરીની ઘેલછા રાખનારાઓ માટે પોરબંદરથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। પોરબંદરના છાયા કેનાલ વિસ્તારમાં રહેતા ઉમેશ રાઠોડ અને જયંતિભાઈ ગમ્મર નામના યુવકો એજન્ટ મારફતે કામ કરવા મે મહિનામાં દુબઈ ગયા હતા। બંને યુવકોએ એજન્ટને 60,000 રૂપિયા આપ્યા હતા, જેના બદલામાં એજન્ટે દુબઈમાં નોકરીની ખાતરી આપી હતી। બંને યુવકો નિયત સમય અને તારીખે દુબઈ પહોંચ્યા હતા, પરંતુ નક્કી કરેલું કામ જ ન મળ્યું। હાલ તો છેલ્લા 2 મહિનાથી બંને યુવકો પગાર વગર જીવન ગુજારી રહ્યા છે। દુબઈ પહોંચતા જ બંને યુવકનો પાસપોર્ટ સહિતના દસ્તાવેજો ત્યાં કબજે લઈ લેવાયા છે। હવે બંને યુવકો ભારત પરત ફરવા માંગે છે, પરંતુ આવી ન શકતા આખરે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને વાયરલ કર્યો। હાલ તો વિડીયોના પગલે બંને યુવકના પરિવારો ચિંતાતુર બન્યા છે। બંનેના પરિવારજનો તરફથી વિદેશ મંત્રાલયને સંબોધી અને સ્થાનિક કલેક્ટરને રજૂઆત કરી અને બંનેને સુરક્ષિત ભારત પરત લાવવાની માંગ કરી છે। આ તરફ એજન્ટ અરવિંદ વાળાનો સંપર્ક કરતા તેને દાવો કર્યો કે બંને યુવકને દુબઈ કન્સ્ટ્રક્શન કંપનીમાં મોકલ્યા છે, જ્યાં કન્સ્ટ્રક્શનને લગતું દરેક કામ કરવાનું હોય છે। આ બંને યુવકો ખોટા ફોટા અને વિડીયો બનાવીને બદનામ કરે છે। બંને યુવકના પરિવારે પણ મારો સંપર્ક ન કર્યાનો દાવો કરવામાં આવ્યો છે। મારા ઘરનાનું જે હસબન્ડ છે એનું નામ છે જયંતિ તુલસી ધમર, અને તે ત્યાં દુબઈ કન્સ્ટ્રક્શન સાઇડની કામ માટે ગયા હતા અને 5મા મહિનાની 19 તારીખે અહીંથી નીકળ્યા હતા ઘરેથી। અને અમે ત્યાં એને અત્યારે બહુ પરિસ્થિતિ બહુ નબળી છે। એને બીજા છે સાહિલભાઈ સોલંકી છે ને, તેને એને આશરો આપ્યો છે અને અત્યારે એની પાસે જ છે એ। અને જો ત્યાંથી પાસપોર્ટ આપે ને દુબઈવાળા કંપનીવાળા છે, તો એ અહીંયા આપણે ઇન્ડિયા પરત આવી શકે। એનો નથી સેલેરી કરતા મહિનાની નથી, એને જમવાના પૈસા આપે છે 300 દિરહામ, પણ એમાં મહિનો ના નીકળે। અમારી ઘરની પરિસ્થિતિ એવી નથી કે અમે અહીંથી એને ઇન્ડિયાથી એને બોલાવી શકીએ દુબઈ, અને ત્યાંથી આવવાનું કહે છે ને કે અમને અહીંયા અમે કામ કરીએ છીએ પણ અમારો પગાર તમે નથી કરતા, તો અમને અમારા પાસપોર્ટ આપી દે તો અમે ઇન્ડિયા વયા જાય। તો ત્યાં દુબઈવાળા એમ કહે છે કે તમે ઇન્ડિયા જવું હોય તો 2.5 લાખ રૂપિયા મંગાવો અને તો તમે અમને જવા દઈએ।